નમસ્તે દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ કેવડા ત્રીજની વ્રતની કથા, વિધિ અને તેનો મહિમા। આપણે જાણીશું આ વ્રત કેવી રીતે કરવું અને તેની પૂજા વિધિ કેવી રીતે કરવી। આ વ્રત કુંવારિકા અને સૌભાગ્યવતી બહેનો બંને કરી શકે છે। વ્રત હોય ત્યારે કેવડા ત્રીજની વાર્તા અવશ્ય સાંભળવી અને વ્રત ન કર્યું હોય તો પણ વાર્તા સાંભળે તો પણ તેનું ફળ મળે છે। કુંવારિકા બહેનો આ વ્રત સારો અને યોગ્ય પતિ મળે તેના માટે કરે છે અને સૌભાગ્યવતી બહેનો પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે। તો ભાદરવા સુદ ત્રીજ સવારે નાહી ધોઈ મહાદેવજીના મંદિરે જવું, ભાવપૂર્વક પૂજન કરી બીલીપત્રો અને પુષ્પો સાથે કેવડો ચડાવવું, શિવ પાર્વતીની વાત સાંભળી અને ઘરને શણગારવું, આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો, કેવડો સૂંઘીને આખો દિવસ વિતાવવો। તો સાંભળીએ કેવડા ત્રીજના વ્રતની કથા। શિવ પાર્વતી કૈલાસ ઉપર બેઠા હતા, હસતા રમતા વાતો કરતા હતા। વાતમાંથી વાત નીકળી અને પાર્વતીજીએ પૂછ્યું કે નાથ, તમને પરણવા મેં ઘણા વ્રતો કર્યા હતા, એમાં કયા વ્રતના પ્રભાવે હું આપ જેવા કૃપા સિંધુ જગતપતિને સ્વામી રૂપે મેળવવા ભાગ્યશાળી થઈ તે મને કહો। તો ભગવાન શંકરે કહ્યું કે દેવી, બાળપણમાં તમારા પિતાજી હિમાલય અને માતાજી મીનાના ના કહેવા છતાં તમે મને પરણવાની હઠ લઈને બેઠા હતા। મને મેળવવા તમે ઘણું કઠણ તપ આદર્યું હતું। 12 વર્ષ સુધી તો તમે ઊંધા મસ્તકે રહ્યા હતા। ઘણા વર્ષો તમે અનજળનો ત્યાગ કરી માત્ર સૂકા પાંદડા ખાઈને જીવન ટકાવ્યું હતું। ચોમાસાના મુશળધાર વરસાદમાં તમે ઉઘાડા આકાશની નીચે દિવસો વિતાવ્યા હતા। ઉનાળાના અંગારા વરસતા તાપ તમે હસ્તે મોઢે સહન કર્યો હતો અને શિયાળાની કડકડતી ટાઢમાં પણ તમારા શરીરની ચિંતા નહોતી। એકવાર તમારા પિતાજી તમારા લગ્નની ચિંતામાં હતા, તેવામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા। નારદજીએ તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાનું કહ્યું। તમારા મા બાપે આ વાત સ્વીકારી, પણ તમારા હૃદયમાં દુઃખ થયું। તમે સીધા તમારા બહેનપાણી પાસે જઈ અને હૈયાફાટ રુદન કરીને કહેવા લાગ્યા કે હે સખી, હું ભગવાન શંકરને શુદ્ધ મનથી વરી ચૂકી છું, પરંતુ મારા મા બાપ આ કોઈ રીતે માનતા નથી અને વિષ્ણુ સાથે પરણવાનું કહે છે। જો આમ થશે તો હું મારા દેહનો ત્યાગ કરીશ। સખીએ કહ્યું કે બહેન, એવું આપણાથી ન થાય, આપણે અહીંથી ગુપચૂપ નાસી જઈએ। પણ નિશ્ચય કરી અને તમે બંને ઘરેથી ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા તમે બંને જણા એક ભયંકર વનમાં આવ્યા। ત્યાં એક સુંદર ઝરણું જોયું। બંનેને તરસ લાગી હતી એટલે તેમાંથી પાણી પીધું અને પાસે એક ગુફા હતી તેમાં ગયા। ત્યાં તમે રેતીનું શિવલિંગ બનાવી ભોજન ત્યજી દઈ અને મારું પૂજન કર્યું। જાત જાતના વન ફૂલો, બીલીપત્રો અને કેવડો મને ચડાવ્યો। તે દિવસે ભાદરવાની અજવાળી ત્રીજ હતી અને હસ્ત નક્ષત્ર હતું। તમારા વ્રતથી હું પ્રસન્ન થયો અને મેં વરદાન માંગવા કહ્યું। તમે બોલ્યા કે દેવાધિદેવ, જો તમે પ્રસન્ન થયા હોય તો તમે મારા પતિ થાવ। મેં તમારી વાત સ્વીકારીને ત્યારે જ તમે બીજે દિવસે નદીમાં નાહી તમારી સખી સાથે તમે પારણું કર્યું। થાક અને જાગરણથી તમારી આંખોમાં ઊંઘ ઘેરાણી હતી એટલે તમે અને તમારી સખી બંને એક ઝાડ નીચે સૂઈ ગયા। થોડી વારમાં ઘસઘસાટ ઊંઘવા લાગ્યા। તમારા પિતાજી તમને શોધવા નીકળ્યા હતા। શોધતા શોધતા તેઓ આ વનમાં આવી પહોંચ્યા। તમને બંનેને અહીં ઊંઘતા જોઈ તેમના હૃદયમાં અત્યંત આનંદ થયો। તેમણે ધીમેથી તમને જગાડ્યા। હિમાલયે પૂછ્યું કે બેટી, આવા ભયંકર વનમાં તમારે શા માટે આવવું પડ્યું? ઘરે તમારા માતાજી ઘણો વિલાપ કરે છે। તમે કહ્યું કે પિતાજી, હું ભગવાન શંકરને મનથી વરી ચૂકી છું। જો મારું લગ્ન તેમની સાથે નહીં કરો તો હું અહીં જ પ્રાણ ત્યજી દઈશ। તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી લીધી, તમને ઘરે લઈ ગયા અને તમારું લગ્ન મારી સાથે કર્યું। હે દેવી, કેટલાક આ વ્રતને હરિતાલિકા વ્રત કહે છે, કારણ તે હરિતા એટલે હરણ કરાયેલા અને અલિકા એટલે સખીઓ વડે સખીઓએ તમારું હરણ કર્યું હતું। વળી કેટલાક કેવડા ત્રીજ પણ કહે છે, કારણ કે તમોએ પુષ્પોની સાથે ભૂલથી મને કેવડો ચડાવ્યો હતો। જો કે કેવડો મને ચડતો નથી, છતાં તમે સ્નેહના આવેશમાં નિર્દોષ ભાવે ચડાવ્યો હતો એટલે મેં તેમનો સ્વીકાર કર્યો। હજી પણ આ દિવસે જો મારું કેવડા સહિત પૂજન કરે તે મને પ્રિય લાગે છે। આ વ્રત કરનારની મનોકામના પૂર્ણ થાય છે, અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ ઉત્તમ ગતિ પામી અને શિવલોકમાં વાસ કરે છે।